વર્ક લાઈફ બેલેન્સ જ્યારે આપણે એવું કહીએ છીએ ત્યારે બેઝિકલી એનો મતલબ એમ આપણે સમજીએ છીએ કે વર્કને આપણે લાઈફ નથી સમજતા. સો આઈ વુડ સે કે જે કામ તમે તમારી ઈચ્છાથી કરો છો, તમારા આનંદ માટે કરો છો, એ આપોઆપ તમારું સંતુલન જાળવી રાખે છે. એક વાત. બીજું કે આપણને દરેકને 24 કલાક મળતા હોય છે, રાઈટ? તો કયું વર્ક કેટલા કલાક કરવું એ અલબત્ત આપણા હાથમાં હોય છે. તો સિવાય કે તમારી એવી જોબ હોય કે જ્યાં આગળ તમારે ફિક્સ અવર્સ સ્પેન્ડ કરવા પડે. અધરવાઇઝ જો તમે સ્વરોજગારમાં હો તો તમારા કામના કલાકો તમે નક્કી કરી શકો છો. તો હું પણ એવું માનું છું કે દરેક વ્યવસાયનો એક સમય હોવો જોઈએ, જે આનંદ આપતી પ્રવૃત્તિ હોય એનો એક સમય હોવો જોઈએ, ફેમિલી માટેનો એક સમય હોવો જોઈએ, એક સમય જાત માટે પણ હોવો જોઈએ કે જ્યાં તમે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન આપી શકો, એની માટે પ્રવૃત્તિઓ કરી શકો. તો બેઝિકલી લાઈફમાં 3 પ્રવૃત્તિઓ જરૂરી છે. એક જે રોજગાર આપે કે જ્યાંથી અર્થોપાર્જન થતું હોય. એક એ પ્રવૃત્તિ કે જે તમને આનંદ આપે, જે કરીને તમને મજા આવતી હોય, એમાં કુટુંબ સાથે સમય વિતાવો કે તમને ગમતી પ્રવૃત્તિ કરવી પણ હોઈ શકે. અને ત્રીજી પ્રવૃત્તિ જે તમને માનસિક શાંતિ આપે, જેમ કે મેડિટેશન છે, પુસ્તક વાંચન છે. તો મારા માટે એક લાભ એ છે કે મારી બીજી ને ત્રીજી પ્રવૃત્તિ લગભગ સરખી છે. તો જે કામ મને ગમે છે, વાંચન અને લેખન, એ જ કામ મને માનસિક શાંતિ પણ આપે છે. તો ઘણું બધું એ રીતે અત્યાર સુધી તો સંતુલન થતું રહ્યું છે, થઈ જાય છે. તો હજી સુધી એવું મારે સમયની મારામારી નથી રહેતી. પણ અગેન હું એવું માનું છું કે ટાઈમ મેનેજમેન્ટ કરતાં એનર્જી મેનેજમેન્ટ વધારે મહત્વનું છે. કારણ કે સમય તો બધા પાસે લગભગ હોય જ છે. સમય નથી હોતો. ઇટ ઇઝ નોટ અબાઉટ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ પ્રાયોરિટી, રાઈટ? સો ઇટ ઇઝ નેવર અબાઉટ ટાઈમ. જ્યારે આપણે એવું કહીએ છીએ કે મને કશાક માટે સમય નથી, એનો મતલબ એમ કે કશુંક મારી પ્રાયોરિટી નથી. યસ, વેરી ટ્રુ. સો જો કશુંક તમારી પ્રાયોરિટી છે તો તમે એની માટે સમય કાઢશો, રાઈટ? જો સ્વાસ્થ્ય મારી પ્રાયોરિટી છે તો હું જીમ જવા માટે સમય કાઢીશ. જો લેખન અને વાંચન મારી બૌદ્ધિક જરૂરિયાત છે, મારી પ્રાયોરિટી છે, તો એની માટે હું સમય કાઢીશ. તો જો માત્ર રોજગાર, માત્ર વ્યવસાય જ મારી જરૂરિયાત છે, મારી પ્રાયોરિટી છે, તો મને બીજા એકે માટે સમય નહીં મળે. સો આઈ વુડ સે કે ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રાયોરિટી. અને તમે કેટલી ઉર્જા ક્યાં ખર્ચો છો એનું સંતુલન વધારે જરૂરી છે, એનું મેનેજમેન્ટ વધારે જરૂરી છે. તો આઈ વુડ સે ઇટ ઇઝ અબાઉટ એનર્જી મેનેજમેન્ટ. હકીકતમાં જેટલું કામ હોવાનો લોકો દાવો કરે છે એટલું કામ છે જ. યસ, વેરી ટ્રુ. અને અત્યારની જનરેશનમાં સ્પેશિયલી યંગસ્ટરમાં આ ઇશ્યુ બહુ છે જ કે મતલબ તારી પાસે મારા માટે સમય નથી. બટ તમે જે કીધું ને કે ઇટ્સ ઓલ અબાઉટ એનર્જી, નોટ ટાઈમ. મતલબ તમારા માટે કઈ જગ્યાએ વધુ સમય આપવો જરૂરી છે તમારે ડિસાઈડ કરવાનું છે, અને એ પ્રમાણે ટાઈમ જે છે આપોઆપ મેનેજ થઈ જતો છે. બહુ સરસ વાત એક સરે પણ કીધી છે કે વર્ક લાઈફ બેલેન્સ મતલબ એ એવી રીતના હોવું જોઈએ કે તમે કામને તમારા જીવનમાં જ એ રીતના વણી લો, અથવા તો તમે પરિવારની સાથે, એ બંને તો કોમન હોય છે કે કામને સમય આપો ને પરિવારને સમય આપો. પણ ત્રીજી એક મહત્વની વસ્તુ એ છે કે પોતાના માટે પણ તમે સમય કાઢો. ખાલી કામ અને પરિવાર નથી, પોતાને સ્વસ્થ રાખવા શારીરિક રીતે અને માનસિક રીતે, એ પણ બંને જરૂરી છે. એટલે હવે 3 વસ્તુને સમય આપવાનો થઈ ગયો છે, કામને, પરિવારને ને પોતાની જાતને. ઓકે સર, તમારું કોમ્બિનેશન જે છે એકદમ યુનિક છે, ડૉક્ટર અને લેખક. તો આ કોમ્બિનેશન કઈ રીતે, મતલબ સૌથી પહેલા તમે શું વિચાર્યું કે હું ડૉક્ટર બનીશ કે લેખક બનીશ? બેઝિકલી હું એટલા માટે, ભલે કોમ્બિનેશન થોડું વિચિત્ર છે, વિરોધાભાસી છે, પણ બંનેને જોડતું એક લઘુત્તમ સામાન્ય અવયવ જે છે એ છે પુસ્તક. કે અલ્ટિમેટલી તમારે ડૉક્ટર બનવું છે, તમારે સર્જન બનવું છે, તો પણ તમારે પુસ્તકો વાંચવા પડશે. તમને સાહિત્યનો શોખ છે, તમારે લખવું છે, તો પણ તમારે પુસ્તકો વાંચવા પડશે. તો બેઝિકલી મને બાળપણથી પુસ્તકો વાંચનનો શોખ રહ્યો છે. નાનપણથી મને કવિતાઓ પ્રત્યે, સુગમ સંગીત પ્રત્યે, ગુજરાતી ભાષા પ્રત્યે બહુ લગાવ રહ્યો છે, બહુ વહાલ રહ્યું છે. તો ડૉક્ટર બનવાની જે યાત્રા છે તો બહુ મોડી શરૂ થઈ. કારણ કે તમે 12મા ધોરણ પછી MBBSમાં પ્રવેશ લો, અને પછી MS ચાલે, અને પછી
તમે સર્જરી કરો એટલે યુરોલોજી કરો, ધીરે ધીરે એ તમારું જે કારકિર્દી છે એ ધીરે ધીરે આગળ વધતી જાય. પણ તમે જે અત્યારે પ્રવૃત્તિ કરી રહ્યા છો કોઈ પણ, એના બીજ બાળપણમાં ક્યાંક વવાયેલા હોય છે. ઓકે. તો અત્યારે મને ભાષા ગમે છે એનું કારણ કદાચ મારા શિક્ષકો છે, મારા કુટુંબનું વાતાવરણ છે કે જ્યાં આગળ કવિતાનું વાંચન થતું હોય કે કવિતાની વાતો થતી હોય કે સુગમ સંગીત સંભળાતું હોય. તો બાળપણમાં જે ને બાળક એક્સપોઝ થાય છે, અમુક વર્ષો પછી કદાચ બાળક આપમેળે એ પ્રવૃત્તિ તરફ ખેંચાય છે. તો બાળપણમાં જે વાર્તાઓ મેં સાંભળેલી અથવા જે શિક્ષકો પાસેથી જે ગુજરાતીના પાઠ ભણેલા, તો એ વખતે એટલી ખબર પડતી કે આ ગમે છે. સાહેબ જ્યારે લોહીની સગાઈ ભણાવતા હોય ત્યારે રૂવાડા ઊભા થઈ જાય, રડવું આવી જાય, તો જુમો ભીસ્તી વાંચીને રડી પડાય. તો આ સંવેદનશીલતા દરેક બાળકમાં હોય. અને જ્યારે આ વાત આપણે સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે આપણને આ શબ્દો ગમતા હોય, કવિતાઓ ગમતી હોય, તમને ગુજરાતી ભાષા વિષય ગમતો હોય, તો પછી એવું બને કે થોડા સમય માટે જ્યારે તમે તમારા પ્રોફેશનલ કરિયર માટે કે તમારા શૈક્ષણિક કારકિર્દી માટે તમે એનાથી થોડા દૂર ચાલ્યા જાઓ. પણ એક તબક્કો એવો આવે છે કે જ્યારે તમે બધેથી નિરાશ થઈ જાઓ છો અને તમે જે ઈચ્છ્યું હોય છે તમને નથી મળતું, અને છેવટે તમે તમારા બાળપણના પ્રેમ પાસે પાછા આવો છો. તો આ સાહિત્ય મારો બાળપણનો પ્રેમ છે જે મારી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન હું એનાથી વિખૂટો પડી ગયેલો. પણ મને એ વાતનો આનંદ છે કે ફાઇનલી હું મારી ભાષા, મારા શબ્દો, મારી અભિવ્યક્તિ તરફ હું પાછો ફર્યો છું. કારણ કે એ દરેક માટે જરૂરી હોય છે અને મને તો એણે નવજીવન બક્ષ્યું છે. મારી ભાષાએ, મારા શબ્દોએ, મારી અભિવ્યક્તિએ મને નવજીવન આપ્યું છે. તો હું કાયમ એનો આભારી રહીશ, મારા બાળપણનો, એ સમયનો, એ શિક્ષકોનો, એ વાતાવરણનો કે જેણે મને આટલી સરસ ભાષા, આટલા સરસ સાહિત્ય તરફ વાળ્યો, મને વાંચતો કર્યો, મને રુચિ જગાડી. યસ, મતલબ કંઈ પણ તમે જો અત્યારે કરી રહ્યા છો, તમારું કંઈ પણ શોખનું કામ તમે જે છે કરી રહ્યો છો અને કંઈક બીજ જે છે બાળપણમાં જ રોપાઈ ગયા હોય છે અને એનું જ વટવૃક્ષ જે છે આગળ થતું હોય છે. સર, તમે વાત કરી કે બાળપણમાં જ તમને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જે છે, તમારો બચપનનો પ્રેમ જે તમે કહ્યો કે ચાઇલ્ડહુડ લવ જે આપણે કહી શકીએ સાહિત્ય તરફ હતો. તો તમારા સ્કૂલ ડેઝ, બચપન વિશેની વાતો જણાવો. મતલબ સ્કૂલ ટાઈમમાં તમે કેવા, મતલબ સાહિત્ય તરફી હતા એટલે શું એકદમ શાંત બાળક, એકદમ શિસ્તમાં હોય, એકદમ ડિસિપ્લિન બાળક, કે પછી એકદમ તોફાન મસ્તી, ધીંગા મસ્તી, બેન્ચ ઉપર ચડી ગયા, પંખો તોડી દીધો, એવું હતું? સી, બેઝિકલી હું પહેલેથી ઇન્ટ્રોવર્ટ રહ્યો છું. મારી પ્રકૃતિ જ મિતભાષી છે. તો મને કાયમ ઓછું બોલવું મારો સ્વભાવ છે. ઓછું કરતાં બી પ્રમાણસર બોલવું મારો સ્વભાવ છે. તો હું સ્કૂલમાં પણ ઇન્ટ્રોવર્ટ હતો. મારે કંઈ બહુ એવું મોટું મિત્ર વર્તુળ હોય એવું નહોતું. હતા, થોડા ઘણા મિત્રો હતા, પણ બહુ મર્યાદિત. અને પહેલેથી મને વાંચવું ગમતું અને મારી યાદશક્તિ અને એકાગ્રતા સારી હોવાના કારણે મને અભ્યાસ દરમિયાન ક્યાંય એવી તકલીફ પડી પણ નથી. તો અને હું જે નિશાળમાં હતો દક્ષિણામૂર્તિમાં, ત્યાં અમારે સ્વયંશિસ્તનો રિવાજ હતો. ઓકે. સો સ્વયંશિસ્ત એટલે તમને માસ્તર ખીજાશે નહીં, તમને વઢશે નહીં, તમને સજા નહીં આપે. હા, ક્યારેક કોઈ અંતિમ પેલું થયું હોય, વધારે પડતું તોફાન થયું હોય તો, પણ સામાન્ય રીતે સ્વયંશિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન. તો મેં તો એ વાતને આજની તારીખ સુધી બહુ ગંભીરતાથી લીધી છે. આજે પણ હું સ્વયંશિસ્તનું પાલન કરું છું. સ્વયંશિસ્ત એટલે તમારે ક્યારે ઉઠવાનું, ક્યારે સૂવાનું, તમારે કસરત કરવાની, તમારે વાંચવાનું, તમારે મેડિટેશન કરવાનું, આ બધા નિર્ણયો કોઈ તમને કહેશે નહીં તમારે ક્યારે કરવાનું, તમારે જાતે નક્કી કરવાનું અને એને વળગી રહેવાનું. તો એ સ્વયંશિસ્ત છે. તો એ જે નિશાળના આદર્શો હતા સ્વયંશિસ્તના, એ હજી સુધી મને કામ લાગે છે. હું હજી સુધી એને ફોલો કરું છું. તો એટલે અમારા ક્લાસમાં તોફાન કરવાની જવાબદારી 2-3 છોકરાએ લઈ લીધી હતી, એટલે મારા શિરે જવાબદારી નહોતી આવી. પણ મને ક્લાસમાં પહેલા બાંકડે બેસવું, શિક્ષકોના પ્રિય થવું, આ બધું મને બહુ ગમતું. તો હું ઘણા બધા શિક્ષકોનો પ્રિય હતો. તો કારણ કે મને શિક્ષણ પ્રત્યે રુચિ હતી, મને આ આખી વ્યવસ્થા પ્રત્યે રુચિ હતી અને હજી છે. કારણ કે હું એવું માનું છું કે જો બહુ દૂર સુધી જવું હશે તો શિક્ષણ બહુ જરૂરી છે. અને આજે હું તમારી સાથે આ વાતો કરી રહ્યો છું એના પાયામાં જ શિક્ષણ છે. તો આ
આ બે એવા પાસા છે શિક્ષણ અને સાહિત્ય જે આમ જુદા છે પણ આમ એકબીજા સાથે સંકળાયેલા છે. Yes. કારણ કે એક જ્ઞાન આપે છે, શિક્ષણ જ્ઞાન આપે છે અને સાહિત્ય પ્રજ્ઞા આપે છે. યસ. સો નોલેજ અને વિઝડમ બે અલગ બાબતો છે. તો જે પાઠ્યપુસ્તકો વાંચીને જે ભણતરથી મળે છે એ શિક્ષણ છે. જે અનુભવોથી મળે છે અથવા જે કોઈની ભૂલો વાંચીને મળે છે, કોઈની વાર્તાઓ વાંચીને મળે છે, જે સાહિત્ય વાંચીને મળે છે એ પ્રજ્ઞા છે, એ વિઝડમ છે. માટે બંને જરૂરી છે. યસ, બંનેનો સંગમ જે હોય છે એ જ્યારે ભેગો થાય ત્યારે આપણને આવી હસ્તી કહી શકીએ જોવા મળતી હોય છે. ઓકે સર, તમે વાત કરી કે તમે સ્કૂલ ડેઝમાં સેલ્ફ ડિસિપ્લિનમાં માનતા હતા અને જે તમે અત્યાર સુધી લાઈફના અત્યાર સુધી એને જ વળગીને રહ્યા છો. સેલ્ફ ડિસિપ્લિન મતલબ એક એવી વાત છે, મારો પોતાનો પણ એ જ એક્સપિરિયન્સ છે કે જ્યારે ઇવન બાળકોને પણ એવું થતું ખીજાઈને કરવાનું કહે છે ને એ નહીં કરે, પણ જ્યારે એને મનમાંથી એ વસ્તુની ઈચ્છા થશે ને કે ના મારે આ કરવું છે ત્યારે જ થવાનું છે. અને એમાં પણ અત્યારે બોર્ડની એક્ઝામ જે છે નજીક આવી ગઈ છે, તડામાર તૈયારી અત્યારે છોકરાઓ કરી રહ્યા છે, અમુક ને અમુક હજી ફાફા મારી રહ્યા છે, છેલ્લા દિવસે વાંચવા બેસે. પણ ઘણા બધા એવું પણ હોય છે બાળકોને કે પ્રેશરમાં અત્યારે વાંચતા હશે. તો તમે પણ બોર્ડની એક્ઝામ જે છે એ રીતના ક્લિયર કરી છે, તમે એ ફેઝમાંથી પસાર થયા છો, તો બોર્ડના જેટલા પણ સ્ટુડન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે એમને તમે કોઈ એક મેસેજ શું આપવા માંગશો કે જેનાથી એ લોકોની આ જે તૈયારીનો સમયગાળો છે એ થોડો હળવો થઈ શકે? હું બે વાત કરીશ. એક તો આજે આપણે ભાર કહીએ છીએ, દબાણ કહીએ છીએ, એ શેનું છે? તો બેઝિકલી એ અપેક્ષાનું દબાણ છે. ઓકે, જાત પાસેથી અપેક્ષા જે હોય એનું દબાણ, કુટુંબે તમારી પાસેથી જે અપેક્ષા રાખી હોય એનું દબાણ, શિક્ષકોએ જે અપેક્ષા રાખી હોય એનું દબાણ. તો બેઝિકલી આ જે ભાર છે એ અપેક્ષાનો ભાર છે કે યુ આર એક્સપેક્ટેડ ટુ પરફોર્મ ઓર તમારે એક ચોક્કસ નિશ્ચિત કરેલા માર્ક્સ કે પર્સન્ટેજ લાવવાના છે. તો આ અપેક્ષાનું દબાણ છે, આ પરિણામનું દબાણ છે. અને પરિણામનો વિચાર હંમેશા આપણા કર્મને અવરોધે છે. પરિણામનો વિચાર આપણી શક્તિઓ છીનવી લે છે. તો જે મને મારી આ યાત્રા દરમિયાન સમજાયું છે અત્યાર સુધીની, કે જે ક્ષણે આપણે પ્રયત્નો પર કેન્દ્રિત થઈએ છીએ, પ્રયત્નો પર આપણું ફોકસ કરીએ છીએ, ત્યારે આપણે અચાનક ઉર્જાવાન બની જઈએ છીએ, આત્મવિશ્વાસ આપણામાં વધી જાય છે, આપણે કોન્ફિડન્ટ થઈ જઈએ છીએ. જે ક્ષણે આપણે પરિણામનો વિચાર કરીએ છીએ એ ક્ષણે આપણી ચિંતાઓ વધી જાય છે, આપણું દબાણ વધી જાય છે, શંકા વધી જાય છે. એનું બહુ સાદું કારણ એટલું છે કે પ્રયત્નો આપણા હાથમાં છે, પરિણામ આપણા હાથમાં નથી. પ્રયત્નો વર્તમાનમાં છે, કારણ કે આપણે વર્તમાનમાં જીવીએ છીએ અને આપણી શક્તિ, આપણી ઉર્જા વર્તમાનમાં રહેલી છે, નાવમાં રહેલી છે. એ પછીની ક્ષણે શું થવાનું છે, અત્યારે આપણે વાત કરી રહ્યા છે, આ પોડકાસ્ટ, આ ઇન્ટરવ્યુ પબ્લિશ થશે કે નહીં એ આપણે જાણતા નથી. ઓર અત્યારે હું એનો વિચાર કરીશ તો હું બોલી નહીં શકું. અત્યારે મારું કામ તમને જવાબો આપવાનું છે. તો એ પ્રયત્ન છે. તો મા ફલે શું કદાચ ન તો કદાચ બહુ મોટી બાબત છે, બહુ મોટી ફિલોસોફી છે. જો આપણે એને વળગી શકીએ તો એના જેવું ઉત્તમ તો એકે નહીં. પણ પરીક્ષાની જ્યારે વાત કરીએ ત્યારે ફળનું પણ અપેક્ષા હોય જ કે માર્ક્સ એટલે તો આપણે પરીક્ષા આપીએ છીએ. પણ અલ્ટિમેટલી જ્યારે આપણે કોઈ લક્ષ્ય તરફ જતા હોઈએ છીએ ત્યારે આપણે સતત એ લક્ષ્યને જોયા નથી કરતા. આપણા ડગ તો પછી આપણે નીચે જ માંડવાના હોય છે. તો એ લક્ષ્ય સામું જોઈને જો આપણે ચાલશું કે એ દિશામાં દોડશું તો શક્ય છે કે આપણે ગળથોલીઓ ખાઈને પડી જઈએ. તો લક્ષ્યની દિશા તરફ આગળ વધતી વખતે સૌથી જરૂરી બાબત હોય છે એ દરેક ડગ ઉપર ફોકસ કરવાની હોય છે. દરેક ડગ જે આપણે માંડીએ છીએ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે, પ્રયત્ન પર કેન્દ્રિત કરવાની હોય છે. તો આઈ વુડ સે કે જે વિદ્યાર્થીઓને ત્યારે જ મૂંઝવણ, ગભરામણ, ચિંતા, બેચેની અનુભવાશે જે ક્ષણે આપણે પરિણામનો વિચાર કરીએ છીએ. અને કારણ કે એ આપણા હાથમાં જ નથી. તો જ્યારે વેન વી આર ટ્રાઇંગ ટુ કંટ્રોલ ધ અનકન્ટ્રોલેબલ, એમાંથી આ અસ્વસ્થતા ઉદ્ભવે છે. પ્રયત્નો પર વધારે ફોકસ કરવું જોઈએ, પરિણામ પર નહીં. પરિણામ પર કરવું જોઈએ ફોકસ, પણ તમે એના માટે જે પ્રયત્નો કરી રહ્યા છો એના પર ધ્યાન નહીં હોય તો પરિણામ સુધી નહીં પહોંચી શકાય. અને એમ પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું જ છે કે કર્મ કરો, ફળ કી ચિંતા મત કરો. તો જેટલા પણ બોર્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે એક સરસ મેસેજ હતો અને આ મેસેજને સાથે લઈને તમારે હવે પ્રયત્નો કરવાના છે. સર, બોર્ડની એક્ઝામ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ 12મા ધોરણની પરીક્ષા આપી રહ્યા હશે, બોર્ડ હશે,
એવી કોઈ કોલેજ ધ્યાનમાં રાખીને બેઠા હશે કે મારા સપનાની કોલેજ આ છે, અહીંયાથી મારે ડિગ્રી મેળવવી છે, અહીંયાથી પાસ આઉટ થવું છે, અને કદાચ કોઈક માર્ક્સ ઓછા હશે, 1-2 માર્કના લીધે કદાચ એ કોલેજમાં પ્રવેશ નહીં મળે અને હતાશ થઈ જતા હોય છે, ડિપ્રેશનમાં આવી જતા હોય છે. કોટામાં તો સુસાઇડના કેસ પણ એટલા વધી રહ્યા છે. તો આ કોલેજમાં જ્યારે મનગમતી કોલેજમાં પ્રવેશ ના મળે, કારણ કે તમારો ખુદનો એક્સપિરિયન્સ પણ એ મેં સાંભળેલો છે સરના એક શો હતો એમાં, તો સર એ તમારો એક્સપિરિયન્સ પરથી તમે શું કહેવા માંગશો કે તમે ગમે એટલી મહેનત કરી છે, તમે 100% આપ્યું છે, છતાં પણ તમને ધાર્યું પરિણામ કદાચ નથી મળ્યું, કદાચ તમારી કોલેજમાં એડમિશન નથી મળ્યું, તો તમે એ કઈ રીતના પ્રોસેસ કરશો, એ સમયમાંથી કઈ રીતના બહાર નીકળશો? એનો હું એક જ વાક્યમાં જવાબ આપીશ, ધ યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. યસ. ઘણીવાર આપણે જે ઈચ્છ્યું હોય છે એ આપણને નથી મળ્યું તો આપણે નિષ્ફળતા ગણતા હોઈએ છીએ, પણ હકીકતમાં આપણા માટે કશુંક એવું રંધાઈ રહ્યું હોય છે, કંઈક એવી ડિશ બની રહી હોય છે જે આપણે ઓર્ડર કરી છે એની કરતાં વધુ સારી છે, અને માટે કદાચ રિજેક્શનનો અર્થ રીડાયરેક્શન હોય છે. આપણે જે રસ્તા પર જવું હોય છે એ રસ્તા પર ડાયવર્ઝન હોય તો એનો અર્થ એમ કે કોઈક વધુ સારો રસ્તો આપણને સૂચવી રહ્યું છે. તો ઇવન મારા અનુભવ પરથી તો હું એવું જ કહીશ કે એક સમયે શું કામ અત્યાર સુધી મારા જીવનમાં જેટલી મને નિષ્ફળતાઓ લાગતી હતી એ સમય પસાર થતા ધીમે ધીમે મારી તરફેણમાં થઈ છે. તો એ વ્યક્તિગત વિચાર છે, વ્યક્તિગત કોન્સેપ્ટ છે નિષ્ફળતા એટલે. આપણી ધારણા પ્રમાણે કશુંક નથી બનતું અથવા આપણી ઈચ્છા પ્રમાણેનું કશુંક આપણને નથી મળતું તો આપણને અસ્વીકારની કે નિષ્ફળ થયાની લાગણી થાય છે. પણ હકીકતમાં બ્રહ્માંડની ગતિ અને નિયતિના નિયમો કંઈક અલગ હોય છે. તો આપણે માટે શું સારું છે એ આપણે કરતાં કોઈક વધુ સારું જાણે છે. એ સમજણ જ્યારે આવે છે ત્યારે ઘણી બધી બાબતો સાથે આપણે સમાધાન કરી લેતા હોઈએ છીએ. પેલું કહેવાય ને કે લાર્જ પિક્ચર તમે નથી જોઈ શકતા, એ ઉપરની કોઈ શક્તિ જે છે જોઈ શકે છે, અને એ બધું જોઈને તમારા રસ્તા જે છે ડિસાઈડ થતા હોય છે. એ ઘડી પૂરતું આપણને લાગે કે આ નિષ્ફળતા છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક તમારી સફળતાની સીડી જે છે તમે ચડી રહ્યા છો, અને એ જ શીખવાની જરૂર છે કે નિષ્ફળતાના સમયમાં ડિપ્રેશનમાં જવાના બદલે એને કઈ રીતના પોઝિટિવ લેવું, એ સમયનો કઈ રીતના સારી રીતના યુટિલાઇઝ કરવો આપણે, ને એમાંથી આગળ વધવું. ઓકે સર, તમારા જીવનની કોઈ પણ એક એવી મોમેન્ટ કે જે તમારા દિલની નજીક હોય, મતલબ એવું કોઈક તમને પૂછે કે આ એન્ડ છે, અહીંયા લાઈફ પૂરી થઈ જાય છે, તો એવી કઈ એક ક્ષણ હશે કે જે તમારા આંખની સામેથી ફ્લેશ થશે? મારી દીકરીનો જન્મ. ઓકે, દેટ ઇઝ સમથિંગ વેરી બ્યુટીફુલ, કારણ કે દરેક પિતા જે છે એમનો આન્સર આ જ હોઈ શકે. ઓકે, નેક્સ્ટ સવાલ હું તમને એ પૂછીશ કે કોઈ પણ 3 એવી એડવાઇસ તમે આપો જે પણ યંગસ્ટર છે અને એમના પેરેન્ટ્સ વચ્ચેનું રિલેશનશિપ, કારણ કે અત્યારે જનરલી જોવા જઈએ ને તો આજે એજ ગેપ આવતો હોય છે ને એમાં વધારે પડતી કડવાશ જે છે આવતી હોય છે માતા પિતા અને યંગસ્ટર જે છે એમના વચ્ચે. તો 3 એડવાઇસ કે જે માતા પિતા પણ લઈ શકે અને બાળકો પણ લઈ શકે એમના. માતા પિતાને હું એવું કહીશ કે 3 E હું કહીશ: એમ્પથી, ઇયર્સ એન્ડ એન્કરેજમેન્ટ. બાળકો શું અનુભવી રહ્યા છે આ ઉંમરમાં એ તમે પણ સમજવાનો પ્રયત્ન કર્યો. એ લોકો જે નિર્ણય લે છે અથવા જે રીતે વર્તન કરે છે તો એમની અંદર શું ચાલી રહ્યું છે, એમનું ભાવ વિશ્વ શું છે, એ એક વાલી તરીકે આપણે પણ સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે અવસ્થામાંથી પસાર થઈ ચૂક્યા છીએ. તો આપણે ભૂલી ગયા છે, પણ આપણા માટે એ અવસ્થા, એ લાગણી, એ જે તબક્કો છે એ નવો નથી, કારણ કે આપણે પણ પસાર થયા છે. બીજું છે ઇયર્સ. બરાબર છે, આપણે જો આપણા સંતાનોને જજમેન્ટલ થયા વગર શાંતિથી સાંભળવાની ખાલી આદત કેળવી લઈએ તો આપણા સંતાનો આપણા મિત્ર બની શકે છે. પણ આપણે એક કમ્પલ્ઝન હોય છે એક વાલી તરીકે કે આપણે સલાહ આપી દઈએ છીએ, આપણે જજ કરી લઈએ છીએ શું સાચું, શું ખોટું, શું યોગ્ય, અયોગ્ય. આ એક વાલી તરીકેની ચામડીમાંથી બહાર આવીને જો આપણે માત્ર એક લિસનર બની શકીએ તો બાળકો આપણને બધી વાત કરશે, કારણ કે એમને શેર તો કરવું છે, પણ એમને સલાહ નથી જોતી, એમને જજમેન્ટ્સ નથી જોતા, એમને ચુકાદા નથી સાંભળવા, એમને વાત કરવી છે. તો ઇયર્સ. અને 3rd ઇઝ એન્કરેજમેન્ટ. એ લોકો જે કરી રહ્યા છે એને આપણે પ્રોત્સાહન આપીએ તો ચોક્કસ એ લોકો આપણી પાસે આવશે. એમને નિરાશ કરવાને બદલે, એમને કડવા શબ્દો કહેવાને બદલે, એમને નેગેટિવ કમેન્ટ્સ આપવાને બદલે જો આપણે એમની સાથે રહીએ, એમને પ્રોત્સાહન આપતા રહીએ
તો દરેક બાળક શું કામ એમના મમ્મી પપ્પાથી કઈ વસ્તુ છુપાવે Yes. કે અંતર વધારે. અને સંતાનોને હું એવું કહીશ કે જે પણ હોય પ્લીઝ મમ્મી પપ્પા સાથે શેર કરો, કારણ કે અલ્ટિમેટલી કોમ્યુનિકેશનના અભાવને કારણે જ અંતર વધતું હોય છે. યસ. તો જો તમે તમારા મિત્રને કોઈ વાત કરી શકો તો ઘરમાં રહેલી કોઈ વ્યક્તિને કેમ ન કરી શકાય? તો જે લોકો તમારા કુટુંબીજનો છે, બ્લડ રિલેટિવ્સ છે, મમ્મી પપ્પા, ભાઈ બહેન, ફઈ ફુવા, કોઈ પણ હોઈ શકે, તો તમારા સૌથી પહેલા અને સૌથી મોટા કાઉન્સેલર તમારા ઘરમાં હોય છે, યસ. તમારા મમ્મી હોય છે. સો જો તમે બહારના કોઈ વ્યક્તિને આ વાત કરી શકો તમારી મૂંઝવણ, તો ઘરમાં તો કેમ ન કરી શકાય? તો જે પણ તમે અનુભવો છો, જે પણ તમે વિચારો છો, જે પણ તમારી લાગણી છે, એ ઘરના કોઈ પણ હોય છે તમને સૌથી પ્રિય હોય છે, સૌથી વહાલું હોય, એની સાથે શેર કરો, કારણ કે એ માત્ર કન્વે કરવાથી ઘણી બધી તકલીફોનું સમાધાન આવી જતું હોય છે, ઉકેલ આવી જતો હોય છે. તો યંગસ્ટર્સને તો હું એવું જ કહીશ કે પ્લીઝ સ્પેન્ડ સમ ટાઈમ વિથ યોર ફેમિલી. અને આ એજમાં ઘણું બધું ચાલતું હોય છે, એડિક્શનથી લઈને લવ અફેર્સથી લઈને ભવિષ્યની અસલામતી, જોબ મળશે કે નહીં, ઘણું બધું ચાલતું હોય છે. પણ આ જે કંઈ ભાવ વિશ્વ છે એ જ્યારે આપણે કોઈની સાથે વહેંચીએ છીએ ત્યારે આપણું ઘણું બધું બર્ડન હળવું થઈ જતું હોય છે, ઘણી બધી તકલીફો હળવી થઈ જતી હોય છે. યસ. પેલું કહેવાય ને કે શેર કરવાથી કદાચ તકલીફનું સોલ્યુશન નહીં આવે, પણ તકલીફ જે છે હળવી તો થઈ જ જશે, કારણ કે આપણી અંદર જે ભરેલું છે આપણે કોઈકને શેર કરી દઈએ ને તો એ હળવાશ જે છે આવી જતી હોય છે, અને ત્યાંથી બધા જ સોલ્યુશન જે છે આવી જતા હોય છે. અને ફેમિલીથી વધારે આપણી નજીક જે છે કોઈ જ નથી હોતું, કોઈ આપણું સમજી શકે એ વ્યક્તિ જે છે આપણી ફેમિલી હોય છે. સો ડેફિનેટલી બહુ સરસ સલાહ જે હતી, જે માતા પિતા અને એમના યંગસ્ટર જે બાળકો છે એમને સમજવાની હતી. ઓકે સર, નેક્સ્ટ સવાલ હું એ પૂછીશ કે અત્યારનું યંગસ્ટરની જ આપણે વાત કરી રહ્યા છે કે યંગસ્ટર અત્યારે તમે જ કીધું કે ઘણું બધું એમની લાઈફમાં આજુબાજુ ચાલતું હોય છે, એ ભણવાની સાથે સાથે એડિક્શન છે, લવ અફેર્સ છે, અને એમાંથી જ ક્યાંક ને ક્યાંક એ લોકોની લાઈફ આખી ટર્નઓવર થતી હોય છે. તો યંગસ્ટર કારણ કે વધુ પડતો ટાઈમ એ લોકો સોશિયલ મીડિયા ઉપર પણ રહેતા હોય છે, કે જ્યાંથી પણ એમને ઘણું બધું કહેવાય ને કે ઇન્ફ્લુઅન્સ થતા હોય છે, તો એ લોકો કઈ રીતના મેનેજ કરવું જોઈએ? આમાં બે વસ્તુ છે કે મૂલ્યો અને આદર્શો વારસાગત હોય છે. ઓકે, સો ઇટ રન્સ ઇન ફેમિલીઝ કે આજે મારી દીકરી કેવો વ્યવહાર કરશે અથવા એનું આચરણ કેવું હશે, એવું નક્કી કરવું ઇનડાયરેક્ટલી મારા હાથમાં છે, કારણ કે હું જે સદગુણો ઈચ્છું છું કે એનામાં આવે, એ સદગુણો મારે એને ભણાવવાના નથી, મારે એને પ્રવચન નથી આપવાનું, મારે ખાલી એ સદગુણોનું આચરણ કરવાનું છે. ઓકે. તો જો હું પ્રામાણિક નહીં હોઉં તો હું એવી અપેક્ષા ના રાખી શકું કે હું એને એ પ્રામાણિક હોઈ શકે મારી દીકરી. સો પ્રવચનથી કોઈ યુવાનને કે બાળકને આપણે જે ઈચ્છીએ છીએ એ માર્ગે કે સદાચારના માર્ગે લઈ નથી જઈ શકતા. આપણે એનું આચરણ કરવું પડે છે. વી હેવ ટુ ફોલો ધ વેલ્યુઝ કે જેમાં આપણે માનીએ છીએ, આપણે બિલીવ કરીએ છીએ. તો આઈ વુડ સે પહેલી તો એ વારસાગત બાબત છે કે કુટુંબનું વાતાવરણ કેવું છે, ઘરનું વાતાવરણ કેવું છે, કારણ કે સૌથી પહેલાં બાળક એના મમ્મી પપ્પાથી પ્રભાવિત થાય છે, જગતથી તો પછી પ્રભાવિત થાય છે. સૌથી મોટું ઇન્ફ્લુઅન્સ ફેમિલીનું હોય છે. યસ. તો અને બેડ ઇન્ફ્લુઅન્સથી બચવાનો એક જ રસ્તો છે, એ છે કે ગુડ ઇન્ફ્લુઅન્સ વધારતા જવું. તો આદર્શો, મૂલ્યો એ વારસાગત બાબત છે. અને બીજું, અમુક ઉંમર પછી યુવાનોને પણ એવું સમજાય છે કે એમના માટે શું સારું છે, શેમાં મજા આવે છે એ નહીં, પણ લાંબા ગાળે એમના માટે શું સારું છે. કારણ કે મિત્રો સાથે કલાકો ગપ્પા મારવામાં અને વ્યસન કરવામાં મજા તો એમને આવે છે, પણ એમને ખ્યાલ છે કે આ જે પ્લેઝર છે એ બહુ ટેમ્પરરી છે. અને લાંબા ગાળે એમના માટે શું સારું છે એ ધીમે ધીમે યુવાનોને ખ્યાલ આવતો હોય છે. પણ હું કહીશ કે એ કોઈ સમય આપણે ક્યારેય મોડા નથી હોતા. તો જે ક્ષણે એવી ભૂલ સમજાય કે ત્યારે એ પરિવર્તન લાવવા માટે એક નાની એવી ક્ષણ પણ પર્યાપ્ત હોય છે. તો પણ હું એવું કહીશ કે તમે એવા જ લોકોને આપણે કહીએ છીએ ને કે આપણા માટે પ્રેરણામૂર્તિ, તો આપણા માટે પ્રેરણામૂર્તિ કોણ છે એ બહુ જરૂરી છે. આપણે કોને ફોલો કરીએ છીએ, ખાલી સોશિયલ મીડિયામાં જ નહીં, જીવનમાં પણ આપણે કોને ફોલો કરીએ છીએ. અને આજે આપણને ઇન્ફ્લુઅન્સ કરે એવા જે વ્યક્તિત્વો હોય છે
એ આપણને બાળપણમાં જ ખ્યાલ આવે છે કે મારે આના જેવું બનવું છે. તો તમે કોઈ પણ અત્યારના પ્રેઝન્ટ ક્રિકેટરને પૂછો કે કોના જેવું બનવું છે, તો કે સચિન તેંડુલકર એમના આદર્શ. યસ, આવનારી પેઢીને પૂછશો તો વિરાટ કોહલી આદર્શ છે. તો બાળપણથી જ કોઈ એવું વ્યક્તિત્વ તમારી નજર સામે હોય છે કે જે તમને પ્રભાવિત કરે છે અને તમને એવું લાગે છે કે મારે આમના રસ્તા પર ચાલવું છે. અને એમના રસ્તા પર ચાલતા ચાલતા ધીરે ધીરે તમને તમારો રસ્તો જડતો જાય છે. યસ, પણ વન થિંગ યુ આર શ્યોર કે જે રસ્તા પર એ ચાલ્યા છે એ રસ્તા પર ચાલીને તમે દુઃખી નહીં થાવ, તમને પસ્તાવો નહીં થાય. કારણ કે આ વ્યક્તિ એ ઊંચાઈ પર પહોંચી છે કે અથવા તો એમણે એટલી સેવા કરી છે, અથવા એટલી લોકપ્રિય છે, અથવા એટલી મદદગાર છે, સેવાભાવી છે કે લોકો એમને ચાહે છે. તો આ લોકપ્રિયતા બહુ ચેપી વસ્તુ છે. કેમ દરેક લોકપ્રિયતા ઝંખે છે? કારણ કે લોકો પ્રેમ કરી કોને ન ગમે? યસ. તો આજે કોણ લોકપ્રિય છે? મને એની ઈર્ષા થશે. એ પ્રેમ મારે મેળવવો છે તો મારે શું કરવું પડશે? મારે એમના જેવું કંઈક કરી બતાવવું પડશે. યસ. કારણ કે વ્યસન કરવાથી કે બીજું કશું કરવાથી મારો જીવન વેડફી નાખવું લીગલ છે, આમ તો કોઈ તમને ના નથી પાડતું. પણ એ મારા પ્લેઝરમાં મને ખબર છે કે લોકો મને એમ કરવાથી માન નહીં આપે, લોકો મને પ્રેમ નહીં આપે. લોકોનો આદર મેળવવો હશે, લોકપ્રિયતા મેળવવી હશે, લોકોનો પ્રેમ મેળવવો હશે, સન્માનપાત્ર સ્થાન મેળવવું હશે સમાજમાં, તો મારે કંઈક એવું કરવું પડશે જે ફલાણી વ્યક્તિ કરીને નીકળી ગઈ. યસ. તો આ જ રીતે આપણે આદર્શો ઘડીએ છીએ ને. તો આઈ વુડ સે કે આવનારી પેઢી માટે જો કશું કરવું હોય તો સૌથી પહેલાં એ મારે પ્રેક્ટિસ કરવી પડશે, એનું આચરણ મારે કરવું પડશે. તો મને જોઈને કેટલાક લોકો ઇન્સ્પાયર થશે કે અમારે આવું બનવું છે. તો આઈ વુડ સે કે આગળના લોકોને, આવનારી પેઢીને શું કરવું જોઈએ એનો દાખલો આપણે જ બેસાડતા હોઈએ છીએ. યસ. જેટલા પણ બાળકો જે છે એમને એમના કહેવાય ને કે મોટિવેશન ક્યાંથી મેળવવું છે એમને નક્કી કરવાનું છે. અને જેટલા પણ એલ્ડર્સ છે એ લોકોની જવાબદારી છે કે આદર્શ જે છે એ આપણે એવા જ બેસાડીએ કે જેને અનુસરીને બાળકને જીવનમાં ક્યારેય પછતાવો ના થાય. ઓકે, બહુ સરસ એક થોટ જે છે કે જે બધાના જીવનમાં લાગુ કરવા જેવો છે. ઓકે સર, બધા જ સ્ટુડન્ટ્સ તરફથી મતલબ એક કહેવાય ને સામૂહિક સવાલ અથવા તો બળતરા કહી શકીએ એવો છે કે મમ્મી પપ્પા એવું કહેતા હોય છે કે બેટા 10મું કરી લે ને પછી તો જલસા જ છે, પછી 12મું બોર્ડ આવે. 12મું બોર્ડ છેલ્લું છે, કોલેજમાં બહુ શાંતિ છે. કોલેજ આવે છે, કોલેજમાં પહેલા 2-3 વર્ષમાં ફાંફા મારવા પડતા હોય છે, ક્યાંથી બુક લેવી. આ ઇંગ્લિશમાં ગુજરાતી મીડિયમ વાળા પાછા કરશે કે ઇંગ્લિશમાં અમને ફાવતું નથી, તો કોલેજમાં હૈયા બળતરા ચાલુ છે. કોલેજ પછી એમ થાય કે હવે કોલેજ પૂરી કરી લો પછી તો જોબ તમારા માટે વેઇટ કરતી હશે વારા લાઈનમાં, જોબમાં પણ એ જ છે. તો મતલબ આ એન્ડ ક્યારે આવે છે આ વસ્તુનો, કે તમારા જીવનમાં શાંતિ ક્યારે આવે છે? આ બધાની સામૂહિક સવાલ સ્ટુડન્ટ્સ તરફથી. બાળકોને પહેલેથી એ સમજાવવું જરૂરી છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સંઘર્ષ છે. યસ. તો પછી જીવન આરામદાયક થશે એ વાત સાચી, વિકલ્પો ખુલશે એ વાત સાચી, કમ્ફર્ટ્સ મળશે એ વાત પણ સાચી, પણ સંઘર્ષો ઓછા નહીં થાય. યસ. એક કે બીજા સ્વરૂપમાં કાં તો રોજગારને લગતા, કાં તો ભાવનાત્મક, કાં તો વ્યવહારુ જીવનને લગતા, સામાજિક જીવનને લગતા સંઘર્ષો ચાલવાના જ છે. અને આ દરેક જણ જેટલું વહેલું સમજી લે એમના માટે સારું છે. તો પછી લાઈફ ઇઝી થઈ જશે, એનો મતલબ એમ કે પછી રોજગાર મળી જશે. ઓકે, તમારે રોજગાર માટે ભટકવું નહીં પડે. અને હકીકત શિક્ષણનો ઉદ્દેશ્ય જ એ છે ને કે તમે જ્યારે શિક્ષણ મેળવો છો, જેટલું ઉચ્ચ શિક્ષણ મેળવો છો એટલું વિકલ્પો વધારે ખુલતા જાય છે. તો એ તો કોલેજમાં બેસીને પણ સંઘર્ષ તો વાંચવાનો કરવો જ પડશે, પરીક્ષા આપવાનો, ભલે એ માઇક્રો સંઘર્ષ છે. એ તમારે ચપ્પલ ઘસીને બધે એપ્લિકેશન આપવાની જોબ માટે એવો સંઘર્ષ નથી, પણ સંઘર્ષ તો ક્યાંય કરવો પડશે. પરીક્ષા આપવી પડશે, એમાં પણ કેટલાક પડકારો આવશે. તો ખાલી સંઘર્ષનો પ્રકાર બદલાશે. પણ તમે જેમ જેમ ઉચ્ચ શિક્ષણ લેતા જાઓ છો તમને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમારા વિકલ્પો ખુલતા જાય છે. એક વ્યક્તિ જે બિલકુલ જેણે શિક્ષણ નથી મેળવ્યું એની પાસે જે વિકલ્પો હશે એની કરતાં જેમણે શિક્ષણ મેળવ્યું છે એમની પાસે વધારે વિકલ્પો હશે. અને જેમણે શિક્ષણમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે, વધુ લાયકાત છે, વધુ ડિગ્રી છે, એમની પાસે એનાથી વધારે વિકલ્પો હશે. તો સંઘર્ષો ઓછા નથી થતા, એનો ખાલી પ્રકાર બદલાય છે. તો તમે કેવા સંઘર્ષો ઈચ્છો છો એ તમારે નક્કી કરવાનું છે.
બેટર વર્ડ કે તમારે સંઘર્ષ કેવા ઈચ્છવા, તમે મતલબ જે ઈચ્છો તમારા સંઘર્ષ તમારે આટલા 30 વર્ષ પછી પણ હજી આ જ વસ્તુ કરવી છે કે જે તમે મતલબ જોઈને તમને એવું જોઈને સામેનું થતું હશે કે આટલી મહેનત કોણ કરે, પણ એ તમારે તમારા સંઘર્ષ કેવો જોઈએ છે તમારે પહેલાં ડિસાઈડ કરવાનું છે. અને પેલું બી કહી શકીએ કે જેમ એજ વધતી જાય, જેમ મોટા થાય એમ આપણી મેચ્યોરિટી પણ આવતી જતી હોય છે, એટલે સંઘર્ષ સાથે ડીલ કરવાની થોડીક પ્રોસેસ જે છે હળવી થઈ જતી હોય છે. ઓકે સર, તમારા લાઈફની જર્ની વિશે જાણવું છે, મતલબ બાળપણથી લઈ અને કહી શકીએ કે પ્લે હાઉસ, કેજી, સ્કૂલમાં કઈ રીતના, સ્કૂલની તો વાત જાણી આપણે, કોલેજ ડ્યુરિંગ અને અત્યાર સુધીની લાઈફની જર્ની તમારી કેવી રહી? મેં પહેલાં જે તમે પૂછ્યો પહેલો જ જવાબ એ હતો કે એક કાન કમ્પ્લેન, અને બીજું કે સંપૂર્ણ કૃતજ્ઞતા સાથે હું આ જે કંઈ જીવનયાત્રા છે એના માટે ઈશ્વરનો આભાર માનું છું. કારણ કે જેવું જીવન હું અત્યારે જીવું છું અથવા અત્યાર સુધી જેવું મને મળ્યું છે એની માટે મારી પાસે ગ્રેટિટ્યૂડ સિવાય બીજો કોઈ શબ્દ નથી. કૃતજ્ઞતા સિવાય હું બીજું કશું જ વ્યક્ત કરી શકું એમ નથી. કારણ કે મને ખબર નથી કે હું આને લાયક છું કે નહીં, આ જે કંઈ મને મળ્યું છે, પણ એટલી મને ખબર છે કે હું બહુ ભાગ્યશાળી છું, કારણ કે બધાને આ નથી મળતું. એટલે એવું છે કે લાઈફ હેઝ બીન સો કાઇન્ડ ટુ મી, ગોડ હેઝ બીન સો કાઇન્ડ ટુ મી, કે મને ઘણું બધું એવું આપ્યું છે કે, અને હું હંમેશા હવે મેં એવું નક્કી કર્યું છે કે હું એ જ વસ્તુની ગણતરી કરીશ જે મારી પાસે છે. તો કારણ કે આપણી પાસે જે છે એની આપણે ગણતરી કરીએ તો એ લિસ્ટ ઘણું લાંબુ થતું હોય છે. તો કારણ કે જે નથી એ આપણે જ્યારે ગણવા બેસીએ છીએ ત્યારે જે છે એ ચૂકાઈ જાય છે, ભૂલાઈ જાય છે. એટલે ઓલવેઝ કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, અને હું એવા કેટલા બધા આશીર્વાદ છે કે જેની માટે મારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. યસ, ડેફિનેટલી. બધાને મતલબ જીવનના એક સમયે મતલબ એવું સ્ટેજ આવે છે કે જ્યારે આપણને પાછળનું આપણું પાસ્ટ જોઈએ તેમ થાય કે આપણે ઘણી લાંબી જર્ની જે છે તે કરી છે, અને અપ્સ એન્ડ ડાઉન્સ તો બધાની લાઈફમાં આવતા હોય છે, પણ એમાંથી જે પાર નીકળી જતા હોય છે વિથ લાઈક ગ્રેસફુલી જે બહાર નીકળી જતા હોય છે એ જ સમથિંગ ઇઝ લાઈક ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, પોડકાસ્ટનો સર એન્ડ તરફ આપણે પહોંચી ગયા છે. એન્ડ કરીએ પહેલાં એક રેપિડ ફાયર રાઉન્ડ જે છે આપણે અહીંયાથી રમવાનો છે, કે જેના આન્સર તમારે એકદમ ક્વિક આપવાના છે. રેડી? ઓકે, સૌથી પહેલો સવાલ છે, હિલ સ્ટેશન કે બીચ? હિલ સ્ટેશન. ઓકે, પરફેક્ટ ડિનર નાઇટ તમારા માટે કહી શકો, મતલબ ઘરે બેસીને પલાઠી વાળીને જમવું કે એક ફેન્સી રેસ્ટોરન્ટ? ફોન વગર બધા ફેમિલી મેમ્બર્સ વાતો કરતા હોય, દરેક જણ એક જ ટેબલ પર હોય, એ ક્યાંય પણ હોય, કોઈ પણ એક સ્થળે કુટુંબના બધા સભ્યો સાથે મળીને વાત કરે છે વિધાઉટ એની સ્ક્રીન, ઇટ ઇઝ પરફેક્ટ ડિનર. એક એક્સ્ટ્રા એડ થઈ ગયું કે વિધાઉટ ફોન, કે જે અત્યારે વિધાઉટ એની સ્ક્રીન, ટીવી પણ નહીં, ફોન પણ નહીં, માત્ર વાતો, ક્વોલિટી ટાઈમ, માત્ર વાતો, અને બસ બધા સાથે. ઓકે, નેક્સ્ટ, સનસેટ કે સનરાઈઝ? સનસેટ. ઓકે, રાઇટિંગ કે રીડિંગ? That's a difficult question. Reading. ઓકે, સ્પોર્ટ્સ કે મૂવી? Sports. Okay. What do you love the most, like you being doctor or you being writer? Actually, I being myself. Okay. But still તમારે choose કરવાનું છે તો તમે like doctor હું તમને કહું as a કે writer? it is a difference between to be and to become. Okay. Okay. So મેં રાઇટર માટે ક્યાંય કોઈ ગ્રેજ્યુએશન કોર્સ નથી કર્યો. So I am a writer. એન્ડ ડૉક્ટર માટે મેં તાલીમ લીધી છે. સો આઈ હેવ બીકમ અ ડૉક્ટર. ઓકે, સો ડૉક્ટર હું બન્યો, લેખક હું હતો. ઓકે, ક્યાં વાત હે, વેરી નાઇસ આન્સર. ઓકે, નેક્સ્ટ, ફેવરેટ તમારો એસ્કેપ કયો હોઈ શકે? તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો અને તમારે એક શાંતિથી ક્વોલિટી ટાઈમ તમારી સાથે જોઈએ છે. વેલ, ફેવરેટ એસ્કેપ યુઝ્યુઅલી અત્યારે તો હું મારા રૂમમાં હોઉં છું. એ પરિચિત વાતાવરણ, આઈ વુડ સે, રાધર દેન રૂમ, પરિચિત વાતાવરણ. આઈ થિંક ઘરથી વધારે મોટું એસ્કેપ બીજું કોઈ હોઈ ન શકે. એ સૌથી દુઃખદ પરિસ્થિતિ હોય છે જ્યારે લોકોને ઘરેથી એસ્કેપ લોકો શોધતા હોય છે. તો આઈ થિંક સૌથી મોટું એસ્કેપ આપણા બધાનું એ ઘર જ છે, કારણ કે આપણે અલ્ટિમેટલી જીવનથી થાકી હારી કંટાળીને છેવટે તો ઘરે જ આવતા હોઈએ છીએ. ઓકે, સો લાસ્ટ 2 ક્વેશ્ચન, ડોક્ટર કે રાઇટર ના હોત તમે તો શું હોત? હા, મને 2 અફસોસ રહ્યા છે. ઓકે.
એક તો કે હું અભિનય ન કરી શક્યો, એટલે Actor? રાધર મને અભિનય બહુ ગમે છે. ઓકે કારણ કે મારા પપ્પા નાટકો કરતા. ઓકે સો એમણે બહુ બધા ડ્રામાસ પરફોર્મ કરેલા છે, મેં જોયેલા છે. મેં બી બધા ડ્રામાસ બહુ બધા પરફોર્મ કરેલા છે સ્કૂલ ડેઝમાં. તો મને અભિનય હંમેશા આકર્ષે છે, મને બહુ જ ગમે છે અભિનય. ઓકે અને બીજું મને કાયમ એવું થતું કે જો મેં ક્રિકેટમાં આટલી મહેનત કરી હોત તો કદાચ હું રણજીતો રમતો હોત. ઓકે સો ધીસ ઇઝ લાઈક આ છે, આ મલ્ટિપલ પેશન ડિસઓર્ડર છે. તમને એમ થાય કે મારે આ પણ કરવું છે, મારે આ પણ કરવું છે, મારે આ પણ કરવું છે. પણ હેવિંગ સેડ દેટ, મેં પહેલાં પણ કહ્યું કે ગ્રેટિટ્યુડ ઇઝ ધ વર્ડ. શું નથી મળ્યું અથવા શું નથી બની શક્યા, મને ઘણીવાર ગાયકોની પણ ઈર્ષા થાય છે કે હું ગમે એટલા શબ્દો કહું પણ જે અંતરને જે હલબલાવી લેતી જે વાત મ્યુઝિકમાં છે એ બીજા એકેયમાં નથી. તો મ્યુઝિક ઇઝ ધ યુનિવર્સલ લેંગ્વેજ, એમને શબ્દોની જરૂર નથી. તો મને ગાયકોની બહુ ઈર્ષા થાય કે હું કેમ ગાઈ નથી શકતો. તો હું શું નથી બની શક્યો એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ આઈ વુડ સે કે હું અત્યારે જે છું એ વાતનો મને બહુ આનંદ અને સંતોષ છે. અને એટલા માટે આઈ એમ સેટિસ્ફાઈડ કે મને જે આપ્યું છે આઈ વિલ ગ્લીફુલી એક્સેપ્ટ ઇટ. ઓકે પણ કદાચ એવું બની શક્યું હોત કે ડોક્ટર નિમિત ઓઝા સર જે છે આપણને કદાચ કોઈ ફિલ્મમાં દેખાતા હોત એઝ અ હીરો, ગુજરાતી હિન્દી મૂવી. ફિલ્મ કરતા મને નાટકો વધુ આકર્ષે છે. ઓકે ઓકે ડ્રામા. મને રંગભૂમિ વધારે આકર્ષે છે. ઓકે લાસ્ટ ક્વેશ્ચન, કોઈ એવી એક તમારા લાઈફનો ઇન્સિડન્સ, એવી એક ઘટના કે જે બની ગઈ છે પણ તમારી પાસે એક એવો ચાન્સ હોય કે તમે એને રિવર્સ કરી શકો, તો એ કઈ ઘટના હોઈ શકે? ઓહ આમ તો એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે હું રિવર્સ ઈચ્છું તો મારે રિવર્સ કરવી છે. હું મારા જીવનમાં જે કંઈ ઘટનાક્રમ છે એને બદલવા નથી માગતો, પણ હું કેટલાક એવા વડીલોને પાછા લાવવા માંગીશ. ખાસ કરીને મારા સાસુ કે જે બહુ નાની ઉંમરે. તમારા સાસુ? હા. તમારા વાઈફના મોમ? યસ. અરે વાહ. કે બહુ નાની ઉંમરે અમારા મેરેજ પહેલાં એ એક્સપાયર થઈ ગયા. ઓકે સીકેડી. ઓકે સો એ વધારે રહ્યા હોત અમારી સાથે તો ચોક્કસ ગમત. એ અમારું લગ્ન જીવન જોઈ ન શક્યા. યસ. મારા દાદી, મારા દાદા. તો જો કંઈ રિવર્સ કરવાનું હોય તો ઓબ્વિયસલી જે લોકો તમારા જીવનમાં નથી એને તમે પાછા લાવવાની ઈચ્છા વ્યક્ત કરો. બાકી જે બન્યું છે એ બધું જ પરફેક્ટ છે. ઇવન સંઘર્ષો પણ પરફેક્ટ છે, નિષ્ફળતા પણ પરફેક્ટ છે. એન્ડ આઈ એમ થેન્કફુલ કે આ બધું થયું. રિજેક્શન પણ મને અત્યારે વહાલા લાગે છે, કારણ કે આપણા જીવનમાં જે કંઈ વીત્યું હોય છે, જે કંઈ બન્યું હોય છે એ આપણને એક એવી ક્ષણ માટે તૈયાર કરતું હોય છે જે હવે આવનારી છે. યસ. સો અત્યારે જે હું છું, જે મારું ઘડતર થયું છે એ બધા સંઘર્ષોએ, નિષ્ફળતાએ, રિજેક્શન્સ જ કર્યું છે. તો હું એમાંથી કંઈ કાઢી લઈશ તો મારી અત્યારની જાત અધૂરી રહી જશે. યસ વેરી ટ્રુ.